भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ॐ नमः पार्वती पतये। हर हर महादेव हर। हरिः ओम्। છેલ્લા ઘણા મહિનાઓથી શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણ ચાલી રહ્યું છે. તેમાં 11 અધ્યાય પૂર્ણ કરી આજથી આપણે 12મા અધ્યાયનું પારાયણ કરવા જઈ રહ્યા છીએ. તે પહેલા થોડી પૂર્વવચનની વાત જોઈએ. ગયા અધ્યાયમાં આપણે 18 અક્ષુણી સેનાની અને શિખંડીની વાત કરી. યુદ્ધમાં થયેલા વિનાશની વાત કરી. આ અધ્યાયમાં હવે માતા કુંતા વિશેની કથા કરીશું. આ પારાયણ કરવાની સાથે સાથે થોડી મહાભારત પુરાણની કથાની પણ વાતો આપણે કરતા રહ્યા છીએ. પહેલા કહેલ તેમ શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારત પુરાણનું જ એક અંગ છે. મહાભારત પુરાણને શાસ્ત્રકારોએ 5મો વેદ કહ્યો છે. આપણા આદિ 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પણ શાસ્ત્રકારોએ મહાભારત પુરાણને ભારત પંચમો વેદ એમ કહીને તેની 5મા વેદના સ્થાને ગણના કરી છે. આપણે ગયા અધ્યાયમાં જોયું કે કુરુક્ષેત્રના મેદાનમાં ભયંકર સંગ્રામ ખેલાયો અને લાખો લોકોના મૃત્યુ થયા અને બીજા લાખો લોકો નિરાધાર થઈ ગયા. આ ભયંકર યુદ્ધનું કારણ દુર્યોધન અને તેના પિતા મહારાજ ધૃતરાષ્ટ્રનો રાજ્ય લોભ હતો. રાજ્ય તેનું હતું નહીં, પણ પાંડવોનું હતું. પણ પાંડવો પાસેથી યેન કેન પ્રકારે ઝૂંટવી લેવું હતું અને તે માટે દુર્યોધન ગમે તે હદે જવા તૈયાર હતો. તેમાં તેના દુષ્ટ મામા શકુનીનો પૂરો સાથ અને સહકાર હતો. પણ આ આખા યુદ્ધનો ખરો જે આધાર હતો, જે ન હોય તો કૌરવો આ યુદ્ધ કરવાની હિંમત પણ ન કરે, તે હતો કર્ણ. કર્ણ ન હોય તો આ યુદ્ધ થયું જ ન હોત. કારણ કે પાંડવોમાં ભીમ અને અર્જુન એટલા તો બળવાન હતા કે 100 કૌરવોને પણ ભારે પડે. પણ કર્ણની વાત જુદી હતી. કર્ણ મહાશક્તિશાળી, મહાબળવાન હતો. અર્જુનની બરોબરી કરી શકે, બલકે અર્જુનને પણ હંફાવી શકે તેટલી શક્તિ ધરાવતો કર્ણ બાણાવડી હતો. આ કર્ણ ખરેખર તો પાંડવ જ હતો, અર્થાત માતા કુંતાની કુખે જન્મેલો પુત્ર હતો. પાંડવ એટલે મહારાજ પાંડુના પુત્રો, પણ ખરેખર તો મહારાજ પાંડુ થકી ઉત્પન્ન થયેલો એક પણ પુત્ર નહોતો. મહાભારત પુરાણની કથા પ્રમાણે એક વખત મહારાજ પાંડુ મૃગયા કરવા નીકળેલા, ત્યારે એક હરણ અને હરિણી, જે ખરેખર યક્ષ અને યક્ષિણી હતા, પ્રેમાલાપમાં મગ્ન હતા. ત્યારે મહારાજ પાંડુએ સરસંધાન કરીને એ હરણનો વધ કરેલો. મરતા મરતા હરણરૂપી યક્ષે શ્રાપ આપ્યો કે હે રાજન, તારા બળના અભિમાનથી મૈથુન ક્રિયામાં મગ્ન એવા નિર્દોષ પ્રાણીનો તે વધ કર્યો છે, તો હવે તું પણ જ્યારે કામાસક્ત થઈશ ત્યારે તારું મૃત્યુ થશે. આટલું કહી હરણરૂપી યક્ષે પ્રાણ ત્યાગ કર્યા. રાજનને ઘણો પસ્તાવો થયો, પણ હવે શું થાય? રાજા નિરાશ થઈને પાછા આવ્યા. ઘણા મનોમંથન પછી તેમને વિચાર આવ્યો કે આમ તો મારો વંશ વેલો સમાપ્ત થઈ જશે, કરવું તો કરું શું? પોતે શક્તિશાળી ઘણા હતા, પણ પાંડુ રોગથી પીડાતા હતા અને એટલે
છેલ્લા થોડા સમયથી બંને પત્નીઓ કુંતા અને માદ્રી સાથે વનમાં રહેતા હતા. વનની શુદ્ધ હવા, સાદો આહાર, ઋષિમુનિઓનો સહવાસ, સત્સંગ, આ બધા કારણે તેમનું સ્વાસ્થ્ય પણ સારું થયું હતું. મુખ પર પાંડુતાને બદલે થોડી કાંતિ પણ આવવા લાગી હતી. પણ અજાણતા જ એવો બનાવ બની ગયો કે મહારાજ પાંડુ અને બંને રાણીઓ ચિંતિત બની ગયા. પુત્ર પ્રાપ્તિ તો હજુ થઈ નહોતી અને યક્ષના શ્રાપથી હવે તો રહી આશા પર પણ પાણી ફરી વળ્યું હતું. મહારાજ ખૂબ નિરાશ થઈ ગયા હતા. આમ તો કુરુવંશ જ સમાપ્ત થઈ જાય. ઘણા વિચારને અંતે મહારાજ પાંડુએ નિયોગનો પ્રયોગ અજમાવવાનો વિચાર કર્યો. એ યુગમાં નિયોગની ક્રિયા વડે સંતાન પ્રાપ્તિ રાજા મહારાજાઓ કરતા હતા. આ નિયોગ એટલે બીજા પુરુષ દ્વારા સંતાન પ્રાપ્તિ. પોતાની બે રાણીઓમાં જે મોટી હતી કુંતા, તેને સમજાવી ને નિયોગથી પુત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છા દર્શાવી. ત્યારે પહેલી વખત કુંતાએ મહારાજ પાંડુને પોતાને મળેલા દુર્વાસા ઋષિના વરદાનની વાત કરી. આ વરદાન અનુસાર કુંતા ધારે તે દેવનું આહ્વાન કરીને તેના થકી તે દેવ જેવો પુત્ર પ્રાપ્ત કરી શકતી હતી. આ કથાના અનુસંધાન માટે આપણે થોડી ભૂતકાળની દૃષ્ટિ કરવી પડશે. યાદવ રાજા શૂરસેન, જેનું સાચું નામ શૂર હતું, અને ભોજપુરીનો મહારાજ કુંતી ભોજ બંને પિતરાઈ ભાઈઓ થતા હતા અને પરમ મિત્રો હતા. કુંતીના જન્મ પહેલા એક વખતે ભોજપુરી નજીક વનમાં બંને મિત્રો શિકાર ખેલવા ગયા હતા. ખૂબ ભટક્યા, પણ શિકાર ન મળ્યો અને થાકીને લોથપોથ થઈ એક વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠા. તે દિવસે કુંતી ભોજ ઘણા ઉદાસ હતા. તેથી શૂરસેને એમનો હાથ પોતાના હાથમાં લઈ હળવેગથી પૂછ્યું, મિત્ર, કેમ આજે આટલા ઉદાસ છો? ત્યારે દુઃખી સ્વરે કુંતી ભોજે કહ્યું કે મિત્ર, આજે આપણે પ્રાણીનો શિકાર કરવા નીકળ્યા છીએ, પણ તમને નથી લાગતું કે માણસ પણ નિયતિના હાથનો શિકાર છે? હું મારા નિસંતાન જીવનથી હવે ઉબાઈ ગયો છું. મને ક્યાંય ગમતું નથી. સંતાન વગરની સંપત્તિ એટલે સૂર્ય વિનાનું આકાશ. આજ ભોજપુરીનું રાજ્ય સેનાપતિને સોંપી હું દૂર હિમાલયમાં ચાલ્યો જાઉં એવા વિચારો મને આવે છે. હું શું કરું? ત્યારે એના હાથને પોતાના હાથમાં લઈ થપથપાવતા રાજા શૂરસેને કહ્યું કે બસ આ વાતે જ તમે ઉદાસ છો મિત્ર. હું શૂરસેન, યાદવોનો રાજા, તમને વચન આપું છું કે જ્યારે પણ મારું પહેલું સંતાન જન્મશે તે હું તમને સોંપી તમારી ખોટ પૂરી દઈશ. અને કુદરતને કરું તે બીજે વર્ષે જ તેને ત્યાં પુત્રી જન્મી. નામકરણ વિધિ થયો અને પુત્રીનું નામ પાડ્યું પ્રથા. આ પ્રથા જ્યારે 12 વર્ષની થઈ ત્યારે આપેલા વચન પ્રમાણે મહારાજ શૂરસેને આ પ્રથાને પોતાના મિત્ર કુંતી ભોજને આપી અને પોતાનું વચન નિભાવ્યું. કુંતી ભોજે પ્રસન્ન થઈ પ્રથાને દત્તક લીધી અને તેને પોતાના નામ કુંતી ભોજ પરથી પુત્રીનું નામ કુંતી પાડ્યું. આ કુંતી તે જ માતા કુંતા, મહાભારતના પાંડવોની માતા. કુંતી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેનામાં રહેલા ધર્મના સંસ્કારો જાગૃત થતા ગયા. તેની હાજરી માત્રથી વાતાવરણમાં જાણે આનંદની લહેર વહી જતી. ગાયોની સેવા કરવી, ઋષિમુનિઓની સેવા કરવી તે જાણે કુંતીને માટે અત્યંત આનંદનો વિષય બની જતો. આમ સમય વીતતો ચાલ્યો. કુંતી યુવાન થવા લાગી. તેટલામાં એક સમયે કુંતી ભોજને સમાચાર મળ્યા કે ઋષિ દુર્વાસા વિચરણ કરતા કરતા ભોજપુરી પધારી રહ્યા છે અને એક મહાયજ્ઞનું આયોજન અહીં કરવાના છે. કુંતી ભોજની વિમાસણ વધી પડી. આ દુર્વાસા મુનિને સાચવવા તે કોઈ સામાન્ય કામ નહોતું. દુર્વાસા મહાક્રોધી, અતિ કોપાયમાન હતા. કઈ વાતે તેમને ક્યાં ખોટું લાગી જાય અને શ્રાપ આપી બેસે કંઈ કહી શકાય નહીં. કુંતી ભોજને બહુ ચિંતા થવા લાગી. કુંતીની નજરમાં આ આવ્યું અને પિતાને પૂછ્યું કે હે તાત, આપ શાને કાજે આટલા ચિંતિત દેખાવ છો? શું કઈ વિપત્તિ આવવાની છે એવું તમને લાગે છે? ત્યારે પિતાએ જવાબ આપ્યો કે બેટા, બહુ મોટી વિપત્તિ આવવાની છે. ઋષિ દુર્વાસા અહીં ભોજપુરી પધારી રહ્યા છે અને અહીં મોટો યજ્ઞ કરવા માંગે છે. એટલે એકાદ વર્ષ જેટલું રોકાણ તો હોય જ. આ ઋષિ દુર્વાસાને એક દિવસ સાચવવા તે પણ ગિરિરાજ ચડવા જેટલું કઠણ કામ છે. તો આટલો લાંબો સમય તેમને કેમ સાચવી શકાશે? શું કરવું? કોને કહેવું? આ દ્વિધામાં મારી ભૂખ,
તરસ, નિદ્રા બધું ઉડી ગયું છે બેટા. કુંતી ભોજની આંખો ભીની થઈ. આટલું સાંભળી કુંતી ખડખડાટ હસી પડી અને બોલી, બસ આટલું જ? પિતાજી, તમે નિશ્ચિત બની જાઓ. હું દુર્વાસા મુનિની સેવા કરીશ અને તમને વચન આપું છું કે એવી સેવા કરીશ કે ઋષિ શ્રાપ તો શું આપવાના હતા, પણ ઉલટું તમને વરદાન આપી જશે. હું તેમને પ્રસન્ન કરી દઈશ. કુંતી ભોજ આશ્ચર્યથી તેની આ પુત્રીને જોઈ રહ્યા. આટલો બધો આત્મવિશ્વાસ! અને ખરેખર કુંતી ભોજનો પણ મન ઉપરનો બોજ હળવો બની ગયો. જ્યારે પુત્રીને આટલો બધો વિશ્વાસ છે અને કુંતીના બચપણથી જોતા આવ્યા હતા કે કુંતીને સાધુ સંતોની સેવા કરવામાં અત્યંત આનંદ મળતો હતો. આમ થોડો સમય વીત્યો અને ઋષિ દુર્વાસાનું પોતાના ઋષિ મંડળ સાથે આગમન થયું. તેઓ બહુ મોટા યજ્ઞનું આયોજન કરવા આવ્યા હતા. તેનું લક્ષ્ય એ હતું કે અખિલ વિશ્વ જે પંચ મહાભૂતોનું બનેલું છે તે પંચ મહાભૂતોને એક મહાયજ્ઞ દ્વારા પોતાના વશમાં કરી લેવા, એવો એમનો નિર્ધાર હતો. અને એ જ આ મહાયજ્ઞનું પ્રયોજન હતું. તે માટે તેમણે ભોજપુરી પસંદ કરી હતી. દુર્વાસા ઋષિ એ અત્રિ ઋષિ અને મહાસતી અનુસૂયાના પુત્ર હતા અને ભગવાન શંકરનો અંશાવતાર હતા. યોગીરાજ ગુરુ દત્તાત્રેય તેમના ભાઈ હતા. ઋષિ દુર્વાસા પોતાના ક્રોધિત સ્વભાવથી ઘણા જ પંકાયેલા હતા. તેમણે ભોજપુરી આવી સાધન સામગ્રી એકઠી કરી અને મહાયજ્ઞનો આરંભ કર્યો. ત્યારે કુંતીએ લાગ લગાટ 1 વર્ષ સુધી સતત તન મનથી સેવા કરી, ક્યાંય ઉણપ ના આવવા દીધી. ઋષિ પ્રસન્ન થઈ ગયા. આખા વર્ષ દરમિયાન કુંતીએ ભૂખ, તરસ, નિદ્રા બધું ભૂલી મહાયજ્ઞમય બની ગઈ હતી. મહાયજ્ઞના અંતે અત્યંત પ્રસન્ન થઈ ઋષિ દુર્વાસાએ કહ્યું કે કુંતી, વિશ્વના આ પંચ મહાભૂતોને આજે મેં મારી મંત્રની સાધનાથી, મંત્રના દોરથી જેમ અશ્વોને રથમાં બાંધી દઈએ તે રીતે કચકચાવીને બાંધી દીધા છે. મારો પ્રયોગ સફળ થયો છે. બેટી, ત્યાં યજ્ઞ દરમિયાન જે સેવા ભાવના દાખવી, જે દક્ષતાથી તે આટલી નાની વયમાં કષ્ટો વેઠીને મારી તથા મારી સાથેના ઋષિગણોનો પડ્યો બોલ ઝીલી સેવા કરી છે, તે બદલ હું ઘણો પ્રસન્ન થયો છું. લે આ જળની આચમની, મારા યજ્ઞનું ફળ તારી સેવાના બદલામાં તને આપું છું. આવનારા સમયમાં આખું વિશ્વ તને વીરોની જનતા તરીકે ઓળખશે. યુગોના યુગો સુધી તારું નામ એક સતી સ્ત્રી તરીકે બ્રહ્માંડમાં ગાજતું રહેશે. આ એ શક્તિ હું તને આપું છું જેના વડે તું જે દેવનું સ્મરણ આ મંત્ર ભણીને કરીશ તે દેવ તારી સમક્ષ પ્રત્યક્ષ માનવ દેવે હાજર થશે અને તારા ઉદરમાં પોતાના જેવો જ દેવી પુત્ર નિર્માણ કરી જશે. આ દુર્વાસા ઋષિના તને આશીર્વાદ છે. આ મુનિરાજ પોતાનું કાર્ય પરિપૂર્ણ કરી પોતાના ઋષિગણ સાથે વિદાય થયા. વિદાય વખતે રાજા કુંતી ભોજને ઘણા આશીર્વાદ આપ્યા અને કહ્યું કે રાજન, તારી સેવાની ભાવનાથી અને વિશેષ તારી પુત્રી કુંતીની સમય સૂચકતા, તેની સમજણથી હું ઘણો પ્રસન્ન થયો છું. હે રાજન, તારું અને તારા રાજ્યની પ્રજાનું સદાય કલ્યાણ થાવ. કલ્યાણમસ્તુ, કલ્યાણમસ્તુ, કલ્યાણમસ્તુ. આમ આશીર્વાદ આપી ઋષિગણે વિદાય લીધી. ઋષિ તો વિદાય થઈ ગયા, પણ પાછળ કુંતીના મનમાં કુતૂહલના ભાવ છોડતા ગયા. તેને થયું, આવું તે કંઈ બનતું હશે કે ગમે તે દેવને બોલાવો અને દેવ આવી જાય? આ આટલા મોટા ઋષિ પણ જાણે ના ભૂતો ના ભવિષ્યથી એવી વાતો કરી ગયા. લો, દેવને બોલાવો અને દેવ મને પુત્ર આપી જાય, પછી મારે જગતને શું કહેવું કે આ કોનો પુત્ર છે? શું એમ કહું કે મેં જેમને બોલાવ્યા તે દેવનો આ પુત્ર છે અને જગત માની લેશે? અને એકલી કુંતી હસી પડી. જેમ જેમ વિચારને મનમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરતી હતી તેમ તે વિચારો પડછાયાની જેમ તેનો પીછો કરવા લાગ્યા. રાત્રે ઊંઘમાંથી ઝબકીને જાગી જાય અને આ જ વિચાર સૂળની માફક મનમાં ભોંકાયા કરે. અંતે કુંતીએ એક દિવસ મનમાં વિચાર કર્યો કે પાર શું કરી લઉં તો પાર આવે. હું જાણું છું કે બનવાનું તો કંઈ જ નથી. દેવો કંઈ નવરા ધૂપ બેઠા છે કે મારા જેવી કુમારિકા તેને બોલાવે અને હાજર થઈ જાય? આ તો કહેતા બી દીવાના અને સુનતા બી દીવાના જેવી વાત થઈ. ખૂબ મનોમંથનને અંતે બીજે દિવસે વરદાનની પરખ કરવાનું નક્કી કરી કુંતી નિદ્રાદેવીને શરણે ગઈ. બીજા દિવસે રાત્રિના સમયે પોતાના શયનખંડમાં ઋષિ દુર્વાસાનું સ્મરણ કરી શુદ્ધ થઈ
માતા પાર્વતીને વંદન કરી હાથમાં જળની અંજલિ લઈ સૂર્યદેવનું આહ્વાન કરવાનો મંત્ર ભણ્યો. આંખો બંધ છે, જળની અંજલિ છોડી ત્યાં તો આખા શયનખંડમાં પ્રકાશ છવાઈ ગયો. કુંતી આંખો ખોલી, પણ જળાહળા થતા પ્રકાશ સામે જોઈ શકાતું નથી. બે ઘડી કુંતી ગભરાઈ ગઈ, પણ મંત્ર દુર્વાસા જેવા મહાસિદ્ધ અને જ્ઞાની ઋષિ આપ્યો હતો, એટલે થોડી શાંત થઈ આંખો સ્થિર કરી ધીમે ધીમે સૂર્યદેવ તરફ જોયું. સામે મંદ મંદ હસતા સૂર્યદેવ સાક્ષાત પ્રત્યક્ષ ઉભા છે. હવે કુંતી સ્વસ્થ થઈ ઊભી થઈ પ્રણામ કર્યા અને બોલી, હે દેવ, મને ક્ષમા કરજો. મેં ઋષિના વચન ઉપર થોડો અવિશ્વાસ કરી તેનું પ્રમાણ જાણવા મંત્ર ભણ્યો હતો. આપને કષ્ટ આપ્યું તે બદલ હું ક્ષમા પ્રાર્થી છું. સૂર્યદેવ બોલ્યા, દેવી, તમારો કોઈ અપરાધ નથી. આ બધું વિધિનું વિધાન છે. પણ મારા અહીં આવવાથી તમને હવે એક તેજસ્વી અને મહાપ્રતાપી પુત્રની પ્રાપ્તિ થશે. તમારા પુત્રની કીર્તિ અનંતકાળ સુધી વિશ્વ યાદ કરશે. કુંતીની આંખમાં આંસુ ધસી આવે છે. હાથ જોડી ના પાડતા બોલે છે, ના ના સૂર્યદેવ, મારો અપરાધ થયો છે, પણ આવો આકરો દંડ મને ના આપો. હું કુંવારિકા છું. મને પુત્ર જન્મે તો મારું ભવિષ્ય અને મારા પિતાની પ્રતિષ્ઠાને લાંછન લાગી જાય. હે પ્રભુ, કૃપા કરો, મુझ પર આવું વરદાન મને ના આપો. આપ પધાર્યા તે પણ મારા માટે ઘણું છે. હું આપને પ્રાર્થના કરું છું, આપ કૃપા કરી સ્વસ્થાને પધારો. સૂર્યદેવ હસીને કહે છે કે દેવી, જે વિધિનું વિધાન છે તેને કોણ મિથ્યા કરી શકે? તમે મન પ્રસન્ન રાખો, તમને પુત્ર અવતરશે, છતાં તમે અક્ષત કુમારિકા જ રહેશો. સૂર્ય પોતાનું તેજ પ્રસરાવી દે છે. કુંતી આંખો બંધ કરી દે છે અને જે વિધિનું નિર્માણ થયું હતું તે જ બને છે. સૂર્યદેવ અંતર્ધ્યાન થઈ જાય છે. પ્રભાતે કુંતી જાગૃત થાય છે. રાત્રે જે બન્યું તે સંભાળીને વિચાર મગ્ન થઈ જાય છે. શું આ સાચું હશે? હું શું કરું? કોને કહું? પરેશાન થઈ જાય છે. રડી રડીને આંખો સૂજી જાય છે. પ્રભાતે જરા મોડું જાગાયું, એટલે જે વૃદ્ધ દાસી તેની સેવામાં હતી તે આવી. જોયું તો કુંતી જાગૃત થઈ ગઈ છે, પણ અસ્વસ્થ જણાય છે. તરત જ પૂછ્યું, રાજકુમારી, કેમ આજે આટલા અસ્વસ્થ છો? એક રાત વચ્ચે તમને શું થઈ ગયું? દાસી નજીક આવી અને કુંતી તેના ખોળામાં માથું મૂકી રડી પડી. આ દાસી ઘણી જૂની અને વિશ્વાસુ હતી. તેની માતાએ ખાસ સંભાળ રાખવા ભોજપુરી સાથે મોકલાવી હતી. કુંતી તેને પોતાની સગી જનેતા જેટલું જ માન આપતી હતી. થોડી શાંત થઈ પછી કુંતીએ રાતના સમયે બનેલી ઘટના દાસી કે જેનું નામ મધુરેખા હતું તેને કહી સંભળાવી. મધુરેખા હસી પડી અને બોલી, રાજકુમારી, તમને જરૂર રાત્રિના સમયે સ્વપ્ન આવ્યું હશે, બાકી આવું કંઈ બને નહીં. અને થોડું રોકાઈ મક્કમ બની આગળ બોલી, અને છતાં કંઈ બને તો પણ આપણે તેનો રસ્તો શોધી કાઢીશું. તમે હવે નિશ્ચિત બની સ્વસ્થ થઈ જાઓ, અને ખાસ એક વાત ધ્યાનમાં રાખજો કે કોઈને પણ શંકા જાય તેવું વર્તન કરશો નહીં. સમય આવે બધું પાર ઉતરી જશે. કુંતી હવે સ્વસ્થ થઈ ગઈ. મનમાં વિચાર્યું, પિતાજીને જો જરા સરખી પણ મારી અસ્વસ્થતા જણાશે તો કાગનો વાર થઈ જશે. એટલે શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે સ્વસ્થતા રાખી આવનાર સમયનો સામનો કરવો. મધુરેખા ઘણી વિશ્વાસુ છે. તે કંઈ પણ રસ્તો કાઢશે. અને ઉઠી અને પ્રાતઃ કર્મથી પરવારી કંઈ બન્યું નથી તેમ પોતાના નિત્ય કર્મમાં લાગી ગઈ. સમય વીતવા લાગ્યો. જે સદાય આનંદમાં રહેનારી અને ઉછળતી કૂદતી રહેતી તે કુંતી એકાએક જાણે ધીર ગંભીર બની ગઈ. રાજા કુંતી ભોજની નજરમાં આ વાત આવી અને પૂછ્યું પણ ખરું કે બેટા, કેમ તું હમણાં બદલાઈ ગયેલી લાગસ? વાતે વાતે જાણે વિચારે ચડી જશ. કેમ આટલી બદલાઈ ગઈ છો? સ્વાસ્થ્ય તો સારું છે ને? આપણે વૈદ્યરાજને બોલાવીને બતાવી લઈએ. કુંતી મનમાં તો ચોંકી ગઈ, પણ એકદમ સ્વસ્થ બની પહેલાની માફક ખિલખિલાટ હસી પડી. કહે કે, અરે પિતાજી, તમને આવો વહેમ કેમ પડ્યો? હું તો એકદમ પહેલા જેવી જ છું, પણ છેલ્લા 1 વર્ષ સુધી ઋષિની સેવામાં વ્યસ્ત રહી તેમાંથી નિવૃત્ત થઈ જતા થોડું ખાલી ખાલી જેવું લાગે છે. રાજા કુંતી ભોજને પણ સાચું લાગ્યું. ઉપરાંત પહેલી વખત રાજાને ભાસ થયો કે પુત્રી હવે યુવાન થતી જાય છે, એટલે સ્વાભાવિક જ સ્ત્રી શરમાળપણું આવે, બીજું કંઈ નથી. આમ વિચારી કુંતી ભોજે મન મનાવ્યું. બીજી તરફ સમય પણ વીતતો જાય છે. એક દિવસ મધુરેખાને પોતાની પાસે બોલાવી અને આ વાત કરી કે હવે શું કરીશું. ચિહ્નો પણ ગર્ભાવસ્થા જેવા જણાવા લાગ્યા.
દાસી મધુરેખા ઘણી વ્યવહાર કુશળ અને સમજુ હતી. તેણે વિચારી લીધું કે હવે અહીં રહેવામાં જોખમ છે. આજે નહીં તો કાલે લોકોને ખબર પડવા લાગે તો અનર્થ થઈ જાય. એટલે મનમાં પાકું વિચારી રાજકુંવરી કુંતીને પોતાના વિચારો જણાવ્યા. ભોજપુરીથી થોડે જ દૂર એક રળિયામણું સ્થળ હતું, જે રાજ્યની હદમાં જ હતું. ત્યાં સરસ મજાની વૃક્ષલતાઓ હતી, સુંદર નદી વહેતી હતી, જાત જાતના પક્ષીઓનો વસવાટ હતો અને વસ્તી પણ હતી ની ખાસ. મધુરેખાએ વિચારી લીધું કે રાજકુમારીને હવા ફેરના બહાને ત્યાં લઈ જવી અને પ્રસૂતિ સુધી ત્યાં જ રોકાઈ જવું. કાર્ય પૂર્ણ થયે રાજકુમારી પણ સ્વસ્થ થઈ જશે, પછી ભોજપુરી આવી જવું. પોતાના વિચારો કુંતીને જણાવ્યા અને કહ્યું કે હવે જલ્દી પિતાજીની અનુમતિ મેળવી લો, એટલે હવા ફેરને બહાને આપણે ત્યાં નિર્વિઘ્ને બધું પાર ઉતારી લેશું. અને ખાસ કહેજો કે મારે બહુ ઝાઝા દાસ દાસીઓને નથી લઈ જવા. મારે બસ નિસર્ગના સાનિધ્યમાં 1-2 મહિના મન પ્રસન્ન કરવું છે. આપણું જ રાજ્ય છે અને બીજો કોઈ ભય તો છે નહીં. હું મધુરેખાને સાથે લઈ જઈશ, તે મારું માતા એટલું ધ્યાન રાખે છે, એટલે મને કોઈ વાતે ચિંતા જ નથી. મન ખાલી ખાલી લાગે છે, તે ત્યાં નિસર્ગ સાથે રહી અને પ્રફુલ્લિત થઈ અને પાછું આવીશ. રાજા કુંતી ભોજ પણ રાજી થયા. ચાલો, તે બહાને પુત્રીનું મન પ્રસન્ન થઈ જશે અને તેના મનનો ખાલીપો પણ નીકળી જશે. 2 દિવસમાં જ ત્યાં નીકળી જવાનું નક્કી થઈ ગયું. થોડા દાસ દાસી સાથે રાખવાના, પણ પછી બધાને પાછા વળાવી દેવાના. આવું નક્કી કરી પિતાથી છૂટીને મધુરેખાને સમાચાર હતા. મધુરેખા પણ આગળ કઈ રીતે કાર્ય પાર પાડવું તેની તૈયારીઓમાં લાગી ગઈ. આ તરફ મહારાજ કુંતી ભોજ બીજા જ વિચારમાં લાગી ગયા. તેણે નક્કી કર્યું કે હવે કુંતી પાછી ફરે એટલે તરત જ તેના વિવાહ કરી નાખીએ. ક્યાં સમય વીતી ગયો અને ક્યારે કુંતી આટલી મોટી થઈ ગઈ તે જ કુંતી ભોજને સમજાતું નહોતું. ગઈકાલ સુધી તેમને વિચાર પણ નહોતો આવ્યો કે હવે કુંતી વિવાહ યોગ્ય થઈ ગઈ છે. પણ તેની વ્યવહાર કુશળતા જોઈ આજે મહારાજને સમજ પડી ગઈ કે હવે પુત્રી વિવાહને યોગ્ય થઈ ગઈ છે. કુંતી, મધુરેખા અને બીજા બધા જ ત્યાં વન વિહાર કરવા પહોંચ્યા. 2 દિવસ થયે બીજા બધા દાસ દાસીઓ અને વડાવિયાઓને પાછા વડાવી હવે કુંતી અને મધુરેખા 2 જણ આનંદથી દિવસો વિતાવા લાગ્યા. કુંતી પણ પ્રસન્ન રહેવા લાગી, પણ મનમાં મોટી ચિંતા પણ રહેતી કે પ્રસવ થયા પછી શું થશે? શું બધું સુખરૂપ પાર પડી જશે? કંઈ વિઘ્ન આવી જશે તો? પિતાજીને ખબર પડી જશે તો? કેટલું વજ્રાઘાત લાગશે. પણ સમયનું કામ સમય કરે છે. કુદરતનું સાનિધ્ય, મનની પ્રસન્નતા અને મધુરેખાની કાળજીથી સમય આવે કુંતીએ સૂર્ય જેવા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર શરીરે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો. તેના કાનના સુવર્ણમય કુંડળ તેને અતિશય શોભતા હતા. હવે મધુરેખાએ આવા તેજસ્વી પુત્રને કઈ રીતે અને ક્યાં પધરાવવો તેનું આયોજન કરવા લાગી. પહેલાથી તેણે એક કાણાવાળી પેટી તૈયાર કરાવી રાખી હતી. તેણે પોતાના મનમાં પાક્કું આયોજન ગોઠવી અને બીજે દિવસે પ્રાતઃકાળ સૂર્યોદય સમય પહેલા આ પેટીને નદીના જળમાં વહેવડાવી દેવાનો નિશ્ચય કર્યો. કુંતી વાત સાંભળી અને છળી ઉઠી. હવે તેને આવા સુંદર પુત્ર તરફ મોહ જાગ્યો હતો. પણ મધુરેખાએ જમાનો જોયો હતો. તેણે તરત જ કુંતીને સાવધાન કરી અને કહ્યું કે રાજકુમારી, હવે વિચાર કરવાનો સમય નથી, કાર્ય પાર પાડવાનો સમય છે. અત્યારે પુત્ર મોહમાં રહેશો, મહારાજની પ્રતિષ્ઠા તો જશે, પણ તમારે જીવનભર લાંછન સાથે જીવવું પડશે. તમે ક્યારેય સહન નહીં કરી શકો. માટે કાળઝૂમ કઠણ કરી આ પુત્રને મને સોંપી દો. લડવા માટે ઘણો સમય પાછળ પડ્યો છે. અત્યારે એક એક પળ કિંમતી છે. આ પળ ચૂકી જશો તો જીવન આખું પસ્તાવાનો વારો આવશે. હૈયું કઠણ કરી પુત્રને મધુરેખાના હાથમાં સોંપ્યો. મધુરેખાએ સરસ જાડી ગાદી બિછાવી પુત્રને પેટીમાં સુડાવ્યો. કુંતીએ પોતાના કિંમતી સોના રૂપાના આભૂષણો પેટીમાં મૂકી દીધા, જેથી જેને પણ આ બાળક મળે તેનું સારી રીતે લાલન પાલન કરી શકે. અને એ પણ આવી પહોંચી કે જ્યારે મધુરેખા પેટી માથે મૂકી ચાલી નીકળી. નદી કિનારો પાસે જ હતો. બહુ વસ્તી તો હતી નહીં અને પ્રાતઃકાળે સૂર્ય પોતાના તેજસ્વી અશ્વો પર સવાર થઈ સવિતા નારાયણ રૂપે લાલ લાલ બિંબ થઈ દેખાવાની તૈયારીમાં હતા. અને મધુરેખાએ પેટીને નદીના જળમાં પધરાવી દીધી, વહેડાવી દીધી. તેના મનમાં પણ હાહાકાર મચી ગયો. આંખો ભીની થઈ ગઈ, પણ તરત જ લૂછી નાખી. જાણે કંઈ બન્યું નથી તેમ પાછી ફરી કુંતી પાસે આવી.
કુંતીએ તેને ખાલી હાથે પાછી ફરેલી જોતાં તેને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી, ક્યાંય સુધી ચોટી રહી. આખરે મધુરેખાએ તેને છૂટી કરી અને કહ્યું કે રાજકુમારી, શાંત થઈ જાઓ. હજી આગળ ઘણું કરવાનું છે. શાંત થઈને આપણે ભોજપુરી પાછા ફરવાનું છે અને તમારે પૂર્વવત વર્તવાનું છે. મહારાજને હવે વૃદ્ધાવસ્થા આવવા લાગી છે, એટલે તેમના કાજે પણ તમારે સ્વસ્થતા કેળવવી પડશે. માટે મનને મક્કમ કરી લ્યો. હવે થોડા જ દિવસમાં આપણે પાછું ફરવાનું છે, નહીં તો મહારાજ અહીં આવી ચડશે તો તમારી આ સ્થિતિ જોઈને પોતે જ અસ્વસ્થ બની જશે. માટે શાંત થઈ જાઓ, બધું ભૂલી જાઓ, જાણે કંઈ જ બન્યું નથી એમ સમજી પૂર્વવત થઈ જાઓ. કહ્યું છે કે દુઃખનું ઓસડ દહાડા, તેમ થોડા જ દિવસમાં કુંતી સ્વસ્થ થઈ અને ભોજપુરી જવા પ્રયાણ કર્યું. ભોજપુરી પહોંચ્યા પછી મહારાજ કુંતી ભોજ કુંતીને જોઈને ઘણા રાજી થયા, પણ તેમણે નોંધ લીધી કે હવે કુંતી પીઢ બની ગઈ છે. નાનપણમાં ઉછળતી કૂદતી કુંતીને ઠેકાણે હવે યુવાનીમાં ડગ માનતી મુગ્ધા બની ગઈ છે, એટલે તરત વિવાહની તૈયારી કરવી જોઈએ. અને મહારાજ કુંતી ભોજે ચારે દિશામાં પોતાના દૂતોને રવાના કર્યા અને પોતાના કુળની યોગ્ય હોય એવા વરની તપાસ આદરી. અને થોડા જ સમયમાં હસ્તિનાપુરના કુરુકુળમાં બધી રીતે યોગ્ય હોય તેવા હસ્તિનાપુરના મહારાજ પાંડુ ઉપર નજર ચડી. જ્યાં ભીષ્મ પિતામહ જેવા વડીલ હોય અને કુરુ જેવું કુળ હોય, એ તો સોનામાં સુગંધ જેવું કહેવાય. બધું જ અનુકૂળ થતું આવ્યું. ગ્રહ, નક્ષત્ર, તિથિ, વાર બધું એવું ગોઠવાઈ ગયું કે થોડા જ સમયમાં કુંતીના લગ્ન મહારાજ પાંડુ સાથે થઈ ગયા અને કુંતી મહારાજ પાંડુને પરણીને હસ્તિનાપુર આવી. મહારાજ પાંડુ એ કુરુકુળના મહાપ્રતાપી મહારાજ શાંતનુના પુત્ર વિચિત્ર વીરના બીજા પુત્ર હતા. મોટા પુત્ર હતા ધૃતરાષ્ટ્ર, પણ ધૃતરાષ્ટ્ર જન્મથી દ્રષ્ટિહીન હતા, તેથી રાજ્યગાદીના વારસદાર નહોતા. એ સમયના રીત રિવાજ પ્રમાણે નવા આવનાર રાજામાં કોઈ ખોટ ન હોવી જોઈએ, તોય તે રાજ્યનો વારસદાર ગણાય, અન્યથા નહીં. મહારાજ ધૃતરાષ્ટ્ર જન્માંધ હતા અને પોતે બાળ વયથી જ જાણતા હતા કે રાજ્ય તો પાંડુને જ મળવાનું છે. પણ પાંડુ નાના ભાઈ તરીકે મોટા ભાઈ ધૃતરાષ્ટ્રનો પડ્યો બોલ ઝીલતા હતા, એટલે તેમને કોઈ ચિંતા નહોતી. મહારાજ પાંડુ મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર અને નાના ભાઈ અને મહામંત્રી વિદુરજીના સહકારથી હસ્તિનાપુરનું રાજ્ય સુપેરે ચલાવતા હતા. મોટાભાઈ ધૃતરાષ્ટ્ર ગાંધાર દેશની કુંવરી ગાંધારી સાથે પરણ્યા હતા. ગાંધારીને સસુર ગ્રહે આવ્યા પછી ખબર પડી કે પતિ તો દૃષ્ટિહીન છે, જન્મથી જ જોઈ શકતા નથી. પોતે એક પતિવ્રતા સ્ત્રીનો ધર્મ નિભાવવા જીવન પર્યંત આંખે પાટા બાંધી રાખ્યા અને દેખતી આંખે જીવનભર અંધાપો વેઠ્યો. ગાંધારીની કથા પણ ઘણી લાંબી છે, પણ આપણો અભિગમ અહીં કુંતીની કથા કહેવાનો છે, એટલે એ કથાને અહીં છોડી કુંતીની કથા પ્રતિ આગળ વધીએ. કુંતી સસુર ગ્રહે આવી અને ગોઠવાઈ ગઈ. તેને ગાંધારી સાથે પણ સારું બનતું. ગાંધારી પણ તેને નાની બહેનની માફક રાખતા. સાસુ અંબાલિકા અને મોટા સાસુ એટલે પાંડુના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રના માતા અંબિકા પણ કુંતીનું સારું માન રાખતા. એક તો કુંતી પોતે ગુણવાન અને બીજું વિદુષી હતી. જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, તેને કારણે તે ઘણી જ્ઞાની હતી, એટલે સસુર ગ્રહે પણ પ્રિય થઈ પડી. પણ ગમે તે કારણે પિતામહને જોઈએ તેવો ભાવ કુંતીને, જે હવે કુંતા તરીકે ઓળખાવા લાગી હતી, તેના તરફ નહોતો જાગ્યો. પિતામહને વિવાહ કર્યા ત્યાં સુધી મનમાં એવો ભાવ હતો કે કુરુકુળમાં એક વિદુષી સ્ત્રી પરણીને આવી છે. પણ જે રીતે પાંડુ કુંતીમય બની ગયો હતો તે જાણી પિતામહ કચવાતા હતા. તેમાં એક બનાવ એવો બની ગયો કે ભીષ્મ પિતામહની નજરમાંથી કુંતા તદ્દન ઉતરી ગયા. બીના એવી બની કે લગ્ન પછી થોડા જ સમયમાં હસ્તિનાપુરમાં દેવઋષિ નારદ પધાર્યા. ઘણી આગતા સ્વાગતા કરી નારદજીનું સ્વાગત કરવામાં આવ્યું, પણ આ વખતે પાંડુ અને કુંતા હાજર ન રહ્યા. તેમને સમાચાર કહેવડાવ્યા હતા છતાં પિતામહને મનમાં ગાંઠ વળી ગઈ. કુંતાને કારણે જ પાંડુ દેવઋષિના સ્વાગતમાં ન આવ્યા. કડવો ઘૂંટડો ઘડી તરત જ અનુચરને મોકલાવ્યો કે પાંડુ અને કુંતાને તુરંત બોલાવો. કહેજો કે દેવઋષિ પધાર્યા છે અને આશીર્વાદ લેવા આવો. પિતામહનું કહેણ ગયું એટલે બંને આવ્યા, પણ કુંતાનું મન વ્યગ્ર હતું. તે પિતામહે કરી લીધું. બેઠા આશીર્વાદ મેળવ્યા અને પહેલા કુંતા ઉભા થયા અને પાછળ પાંડુ પણ ઉભા થઈ ગયા અને ચાલ્યા ગયા.
પિતામાને ઘણું ખોટું લાગ્યું. તેમને લાગ્યું કે કુંતાને પોતાના જ્ઞાનનો ગર્વ છે, નહીતર દેવઋષિ નારદ જેવા પાસે બે ઘડી બેસીને પણ વિવેક ન બતાવે. ખેર, નારદજી પાસે જઈ ક્ષમા યાચના માંગી કે દેવઋષિ આપ ખોટું નહીં માનતા, બંને હજુ બાળક છે. અને પછી કુંતાની ઓળખાણ આપી કે તે ભોજપુરીના કુંતીભોજ રાજાની દત્તક પુત્રી છે, યાદવરાજ શૂરસેનની દુહિતા છે. નારદજી હસી પડ્યા, બોલ્યા, વત્સ, મને બધી જ ખબર છે. શૂરસેન અને કુંતીભોજના પરિવારને પણ હું જાણું છું, અને આ કુંતાને પણ બચપણથી જાણું છું. તે પુત્રવતી પણ છે, તેને એક પુત્ર પણ થયેલો છે. ભીષ્મ પિતામહ ઉપર તો પહાડ તૂટી પડ્યો. આ શો અનર્થ થઈ ગયો? કુરુવંશના મહારાજની પત્ની લગ્ન પહેલા જ પુત્રવતી છે? આ બની જ કેમ શકે? શું કુંતીભોજે પોતાને અંધારામાં રાખી છળપૂર્વક પુત્રવતી સ્ત્રીને કન્યા તરીકે કુરુવંશમાં પરણાવી દીધી? બેચેન બની ગયા છે પિતામહ, પણ કોને કહેવા જાય? કોની પાસે પોતાનું હૃદય ઠાલવે? નારદજી તો તણખો મૂકી વિદાય થઈ ગયા, પણ ભીષ્મ પિતામહની નિદ્રા વેરણ કરતા ગયા. પિતામહે માતા સત્યવતીના પુત્ર, વડીલભાઈ અને માર્ગદર્શક એવા ભગવાન વેદવ્યાસનું સ્મરણ કર્યું. બીજે દિવસે વેદવ્યાસ પધાર્યા. એકાંતમાં પિતામહે પોતાની વ્યથા ઠાલવી. પિતામહ શાંત થયા એટલે ભગવાન વેદવ્યાસ બોલ્યા, વત્સ, તારા હૃદયમાં ઉદ્વેગ ન ધર. હું જાણું છું કે કુંતા એક પુત્રની માતા છે, પણ વત્સ, વિધાતાની ચાલ કોણ પામી શકે? નિયતિ આ બધા ખેલ ખેલે છે. હું તો તને એક જ કહું છું કે નિયતિના ખેલને તું દુઃખી થયા વગર જોયા કર. આગળ ઘણો કપરો સમય આવી રહ્યો છે, તેમાં તારે ઘણું સહન કરવાનું આવશે. માટે જીવ બાળ્યા વગર આ બધી પરમાત્માની લીલા સમજી તેથી અલિપ્ત રહેવાનો પ્રયત્ન કર, તો જ તેમાં તારું શ્રેય છે. વ્યાસ બોલી રહ્યા એટલે પિતામહે પ્રશ્ન પૂછ્યો, હે તાત, કુંતાને જે પહેલાનો પુત્ર છે તે ક્યાં છે? તે કોણ છે? તે ક્યાં ઉછરી રહ્યો છે? જો આપ આ બધું જાણો છો તો કૃપા કરીને મને કહો. વેદ વ્યાસે હસીને પિતામહને ખભે હાથ મૂક્યો અને કહ્યું કે વત્સ, આ સંસારમાં કેટલીક વાતો ન જાણવામાં આપણને લાભ હોય છે. હું તને અત્યારે કહીશ નહીં કે એ બાળક કોણ છે, ક્યાં છે. બસ તું ધીરજ ધર અને નિયતિએ માંડેલી આ રમતને નિરખ્યા કર. જેમ બધું જાણવાનો પ્રયાસ કરીશ તેમ વધારે દુઃખ તાપ સહન કરવા પડશે. માટે શાંત ચિત્તે જે થાય તે થવા દે, જોયા કર. આટલો વાર્તાલાપ કરી વેદવ્યાસ વિદાય થઈ ગયા. પણ પિતામહના મનમાંથી કુંતાનું માન ઘટી ગયું. પિતામહ પાસે હવે વિધાતાએ રચેલા ખેલ જોયા કર્યા સિવાય બીજો વિકલ્પ પણ નહોતો. પણ તેમના નસીબમાં આ ખેલ જોવા ઉપરાંત તેમાં પાત્ર પણ ભજવવાનું હતું, એવું વિધિનું વિધાન હતું. તે પિતામહ પણ જાણતા નહોતા. આવી આ મહાભારતની ઘણી લાંબી કથા છે. એક એક કથાને જો લઈએ તો 18 અધ્યાય સુધી એક કથા ચલાવી શકીએ એટલી લાંબી આ કથા છે. અત્યારે માતા કુંતાની કથા આપણે અહીંયા સંક્ષિપ્તમાં જોઈ. હવે ભક્તિયોગ નામના 12મા અધ્યાય પ્રતિ આપણે ગતિ કરીશું. શ્રી ગણેશાય નમઃ. અસ્ય શ્રીમદ્ભગવદ્ગીતામાલા મંત્રસ્ય ભગવાન વેદવ્યાસ ઋષિઃ અનુષ્ટુપ છંદઃ શ્રીકૃષ્ણ પરમાત્મા દેવતા સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. વાસનાત વાસુદેવસ્ય વાસિतं ભુવનત્રયં સર્વભૂતનિવાસોऽસि
શ્રી વાસુદેવ નમોસ્તુતે. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે રથાસુતम्. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ શ્રીમદ્ભગવદ્ગીતા દ્વાદશોऽધ્યાયઃ. ભક્તિયોગ. अर्जुनैवाच एवं सततयुक्ताये भक्तास्त्वं पर्युपासते ये चाप्यक्षरम् अव्यक्तं तेषां के योगवित्तमः. આ પ્રકારના ભગવાનના વચનો સાંભળી અર્જુન બોલ્યો છે, હે મનમોહન, જે અનન્ય પ્રેમી ભક્તો નિરંતર આપના ભજન ધ્યાનમાં યુક્ત રહીને આપને સગુણ સ્વરૂપે ઉપાસે છે તથા જેઓ અવિનાશી સચ્ચિદાનંદ નિરાકાર સ્વરૂપની ઉપાસના કરે છે તેઓમાં ઉત્તમ યોગવેતા કોણ છે? શ્રી ભગવાનુવાચ મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાસ તે મે યુક્તતમા મતઃ. આ પ્રમાણે અર્જુનના પૂછવા પર શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે અર્જુન, મારામાં મનને એકાગ્ર કરીને નિરંતર મારા ભજન ધ્યાનમાં લાગેલા જે ભક્તો અતિશય શ્રેષ્ઠ શ્રદ્ધાથી યુક્ત થઈ મુજ સગુણ રૂપ પરમેશ્વરને ભજે છે તેઓ મને યોગીઓમાં પણ અતિ ઉત્તમ યોગી લાગે છે, અર્થાત તેમને હું અતિ શ્રેષ્ઠ માનું છું. યે ત્વક્ષરમ અનિર્દેશમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમચિંત્યં ચ કૂટસ્થં અચલં ધ્રુવम्. સંયમેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતઃ. અને જે પુરુષ ઇન્દ્રિયોના સમુદાયને સારી રીતે વશમાં કરીને મન બુદ્ધિથી પરે સર્વવ્યાપી અકથનીય સ્વરૂપ અને સદા એક રસ રહેનાર નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ બ્રહ્મને નિરંતર એકી ભાવથી ધ્યાન કરીને ઉપાસે છે તે સર્વભૂતોના હિતમાં રત રહેલા અને સર્વમાં સમભાવવાળા યોગી પણ મને જ પ્રાપ્ત થાય છે. ક્લેશોધિકતરસ્તેષાં અવ્યક્તાસક્તચેતસાં અવ્યક્તા હિ ગતે દુઃખં દેહાદ્ભિરવાપ્યતે. તે સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મમાં આસક્ત થયેલા ચિત્તવાળા પુરુષોમાં પરિશ્રમ વિશેષ છે, કારણ કે દેહાભિમાનીઓ વડે
અવ્યક્ત વિષય ગતિ દુઃખપૂર્વક પ્રાપ્ત કરાય છે. સામાન્ય રીતે જ્યારે સાકાર નિરાકારની ચર્ચા ચાલતી હોય ત્યારે બંને મત વિશે વાદ વિવાદ ઘણો થાય. આ વિશ્વમાં કદાચ નિરાકારવાદીઓ ઘણા છે જે એમ માને છે કે ઈશ્વર નિરંજન નિરાકાર છે. પરમ તત્વને કોઈ આકાર હોઈ કેમ શકે? વેદોમાં પણ ઈશ્વરની પરમ તત્વની આ જ કલ્પના છે. વેદોમાં અવતારવાદ નથી. અવતારની વાતો પાછળથી પુરાણોમાં આવી છે. છતાં પણ ચિત્તને એક જગ્યાએ સ્થિર કરવા કોઈ આધાર જોઈએ. ઉપરના શ્લોકમાં ભગવાને સ્વમુખ્ય વાત કરી છે કે જે લોકોનું ચિત્ત અવ્યક્તમાં એટલે નિરાકારમાં સ્થિત થયેલું છે તેવા યોગીજનોને ક્લેશ એટલે કષ્ટ વધારે પડે છે. ઘણા પ્રયત્ન કર્યા પછી તેનું ચિત્ત સ્થિર થાય છે. જ્યારે સાકારને પૂજવાવાળાનું લક્ષ્ય તેની નજરની સામે જ હોય છે. જેને પામવું છે તે પ્રત્યક્ષ નજરની સામે જ છે. એ જ ધ્યેય છે. અર્થ એ થાય કે રસ્તો મળી ગયો છે. હવે માર્ગે આગળ વધતા વધતા એ પરમ તત્વને પામવાનું છે. વેદો ઉપનિષદોમાં જે ઋષિમુનિઓ કહી ગયા છે તે પણ આ જ છે. ક્રિયાકાંડ, હોમ, હવન, નિત્ય પૂજા અર્ચના જરૂરી છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી ચિત્ત પરમ તત્વમાં એકાકાર થાય ત્યાં સુધી. એક વખત પરમ તત્વ સાથે તાર જોડાઈ જાય પછી બાહ્ય આડંબરની કોઈ જરૂર નથી. અંતકરણમાંથી સદા એક જ સ્વર, એક જ નાદ ગુંજતો રહે તો ભગવાને કહ્યું છે કે તારાથી હું દૂર નથી, પાસે જ છું. આગળ વધ, મને પામવાનો પ્રયત્ન કર. પણ મોટે ભાગે આપણે બાહ્ય આડંબરમાં અટવાયેલા રહીએ છીએ. ઘણીવાર શાસ્ત્રોના આપણને ગમે તેવા અર્થઘટન કરીએ છીએ. મહાત્મા કબીરે કહ્યું છે કે ગુરુ ધોબી શિષ્ય કાપડા સાબુન સર્જન હાર. ગુરુ ધોબી શિષ્ય કાપડા સાબુન સર્જન હાર, સુરત શીલા પર ધોઈએ નિક્ષય જ્યોતિ અપાર. આ દોહરામાં કબીરે જ્ઞાનની જ્યોતિની વાત કરી છે. ગુરુ ધોબી જેવા છે, શિષ્ય કપડું છે. કપડું મેલું થાય ત્યારે ધોબી પાસે જાય. ધોબી સાબુ ચોપડી શીલા પર પછાડી પછાડી વસ્ત્રોમાંથી મેલ કાઢી અને તેને સાફ કરે. શિષ્યરૂપી વસ્ત્ર સંસારના રાગ દ્વેષથી મેલું થાય ત્યારે ગુરુરૂપી ધોબીની જરૂર પડે, જે શિષ્યના ચિત્તને પરમાત્મા તરફ વાળી એ સાબુથી સાફ કરે. એક વખત એક તાર્કિક શિષ્યે ગુરુને પ્રશ્ન કર્યો કે જો આપણે શ્વેતાંબર એટલે સાવ શ્વેત વસ્ત્રો પહેરીએ તો તે મેલા થવાની શક્યતા રહે, કારણ કે સફેદ કપડાને ડાઘ જલ્દી પડે, જલ્દી મેલું થાય. પણ જો દિગંબર રહીએ તો મેલનો સવાલ જ ઉભો ન થાય, કારણ કે કપડાં જ નથી તો પછી મેલ ચડે જ ક્યાંથી? ગુરુએ જવાબ આપ્યો, વત્સ, તું શ્વેતાંબર દિગંબરને ખોટી રીતે સમજ્યો છો. તારી નજરમાં શ્વેતાંબર અને દિગંબર એ ફક્ત વસ્ત્રોની જ વ્યાખ્યા છે. શિષ્યે પૂછ્યું, તો પછી શ્વેતાંબર અને દિગંબરનો અર્થ શું થાય? ગુરુએ જવાબ આપ્યો, વત્સ, આ માયા થકી વસ્તુઓમાં આસક્તિ ઉત્પન્ન થાય છે અને આ વસ્તુઓ પ્રત્યેની, સ્થાન પ્રત્યેની કે પછી વ્યક્તિ પ્રત્યેની આસક્તિ એ જ જીવને બંધનમાં બાંધી રાખે છે. આ આસક્તિ છૂટી જાય પછીની જે અવસ્થા છે તે જ દિગંબર, બિલકુલ અનાવૃત, તદ્દન નિર્વસ્ત્ર. શિષ્યને પૂરતો સંતોષ થયો નહીં, એટલે આગળ પૂછ્યું, તો પછી શ્વેતાંબર એટલે શું? ગુરુએ જવાબ આપ્યો, આ સંસારની વાસનારૂપી જે મેલ છે તેને મનમાંથી, ચિત્તમાંથી તદ્દન સાફ કરી નાખો, તેનું નામ શ્વેતાંબર. ન વાસના ઉદ્ભવે, ન ક્યાંય આસક્તિ થાય. પછી શ્વેતાંબર પહેરે કે દિગંબર રહે, બધું એક જ. જ્ઞાન માર્ગમાં શ્વેતાંબર કે દિગંબર બંને શબ્દો પર્યાયવાચક છે. અર્થ એક જ છે, વાસના રહિત, આસક્તિ વગરનું શુદ્ધ અને મુક્ત જીવન.
હવે પછીના 6 શ્લોકમાં પણ ભગવાન એ જ કહે છે કે તું સર્વ કર્મો મને અર્પણ કરી અને મારા પરાયણ થઈ જા અને મારામાં જ ચિત્ત પરો. પછી તું દેહાભિમાનથી મુક્ત થઈ જઈશ. પછી તું અને હું જુદા જ નથી. આ મન ભગવાનમાં કઈ રીતે પરોવવું તેની ચાવી પણ આ જ અધ્યાયમાં ભગવાને એ પછીના થોડા શ્લોકોમાં બતાવી છે. તે હવે આપણે આગળ જોઈએ. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते. અને તે મારા પરાયણ થયેલા ભક્તો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ધ્યાન યોગ વડે નિરંતર ચિંતન કરી ભજે છે. તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામી ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસાં. હે અર્જુન, તે મારામાં ચિત્ત લગાડનારા પ્રેમી ભક્તોને હું તરત જ મૃત્યુરૂપ સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરવાળો થાઉં છું અને ભવસાગર પાર ઉતારી દઉં છું. મય્યૈવ મનયાદત્સ્વ મયિ બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસિ મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ. એટલા માટે હે અર્જુન, તું મારામાં મનને લગાવ અને મારામાં જ બુદ્ધિને પરવ અને પછી તું મારામાં જ નિવાસ કરશે. એમાં કોઈ પણ સંશય નથી. પછી હું અને તું જુદા છીએ તેવો તારો ભ્રમ પણ દૂર થઈ જશે. અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરં અભ્યાસયોગેન તતો મામિચ્છાપ્તું ધનંજય. જો તું મનને મારામાં અચળ સ્થાપન કરવા સમર્થ નથી તો હે અર્જુન, અભ્યાસરૂપ યોગ વડે મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. આ ઈચ્છા કરવાથી જ તારું મન જાગૃત થશે અને પ્રયત્નશીલ બનશે અને અંતે તું મને જ પામીશ. અભ્યાસેપ્યસમર્થોષિ મત્કર્મ પરમો ભવ મદર્થમપિ કર્માણિ કુર્વન સિદ્ધિમ અવાપ્સ્યસી. અને જો તું એ પ્રમાણે અભ્યાસ કરવામાં પણ અસમર્થ છે તો કેવળ મારા માટે કર્મો કરવાને પરાયણ થા. મારા અર્થે કર્મો કરતા થકી પણ મારી પ્રાપ્તિરૂપ સિદ્ધિને જ પ્રાપ્ત થઈશ. અથૈતદપ્યશક્તોષિ કર્તું મધ્યોગમાશ્રિતઃ સર્વકર્મફલત્યાગં તતઃ કુરુ યતાત્મવાન. અને જો એ પણ કરવાને અશક્ત છે તો જીતેલા મનવાળો અને મારી પ્રાપ્તિરૂપ યોગને શરણ થઈ સર્વે કર્મોના ફળને મારા માટે ત્યાગ કર. આમ કરવાથી પણ તું મારી પ્રાપ્તિ કરી શકીશ. યો હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાદ ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગસ ત્યાગાત શાંતિરનંતરમ. કારણ કે મર્મ સમજ્યા વગર કરેલા અભ્યાસ કરતા પરોક્ષ જ્ઞાન શ્રેષ્ઠ છે. પરોક્ષ જ્ઞાન કરતા
પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાન કરતા પણ સર્વે કર્મોના ફળને મારા માટે ત્યાગ કરવું શ્રેષ્ઠ છે. એવા ત્યાગથી તત્કાળ જ તારા અંતકરણમાં પરમ શાંતિ પ્રાપ્ત થશે. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહંકારઃ સમ દુઃખ સુખ ક્ષમી. આ પ્રમાણે શાંતિ પામેલો પુરુષ સર્વભૂત પ્રાણીઓમાં દ્વેષભાવથી રહિત, સ્વાર્થ રહિત, સૌનો પ્રેમી, હેતુ રહિત, દયાળુ, મમતા રહિત, અહંકાર રહિત, સુખ અને દુઃખની પ્રાપ્તિમાં સમ અને ક્ષમતાવાળો થઈ જશે. એટલે અપરાધ કરવાવાળાને પણ અભય આપવાળો થશે. ઉપરના 7 શ્લોકમાં ભગવાને અર્જુનને એ સમજાવ્યું કે કઈ રીતે મારા મય બની શકાય છે. તું મારામાં નિવાસ કરી બધું જ છોડી દે. એક પછી એક 7 થી લઈને 13 શ્લોક સુધી તું આ કરવા શક્તિમાન નથી તો આ કર, તે પણ તારી શક્તિ નથી તો બીજો ઉપાય, તે નથી તો ત્રીજો ઉપાય, એમ ઉપાયો બતાવ્યા. અને કહ્યું કે તું બધું મને સોંપીને નિશ્ચિત બની જા. સારું ખરાબ જે પણ ફળ આવે તે પછી મારું, તારે કંઈ નહીં. કારણ કે તું કર્મ મારા માટે કરીશ તો તું અલિપ્ત બની જઈશ. બધા જ કર્મના ફળોને તે ત્યાગ કરી દીધો છે. પછી તારે સારા ખરાબ સાથે કંઈ જ લેવા દેવા નથી. છતાં માણસ આવું કરી શકતો નથી. બધું સમજવા જાણવા છતાં મમત્વ છૂટતું નથી. સંસાર છોડીને સાધુ થઈ ગયેલા મહાત્માઓ પણ ઘણી વખત જાણતા અજાણતા અહમમાં ફસાઈ જાય છે. એક સંસાર પરિવાર છોડ્યો અને શિષ્યરૂપી બીજા પરિવારમાં બંધાઈ ગયા. એક નગરના મહારાજાની વાત છે. રાજા બહુ ધાર્મિક અને પ્રજા વત્સલ હતા. સુપેરે રાજ્ય ચલાવતા, સાધુ સંતોની સંગત કરતા અને જ્ઞાન વાર્તા કરતા. મોટા મોટા જ્ઞાનીઓની સભા ભરતા અને સુખરૂપ રાજ્ય કારભાર ચલાવતા. એક વખત તેના રાજ્યમાં એક મોટા મહાત્મા પધાર્યા. મહાત્માની કીર્તિ ઘણી મોટી હતી. મોટી શિષ્યોની ફોજ લઈને ફરતા. જ્ઞાની ઘણા હતા, પણ જ્ઞાનનો ગર્વ પણ ઘણો હતો. વાદ વિવાદમાં કોઈ તેમને જીતી શકે નહીં. ભલભલા જ્ઞાનીઓને પણ હરાવી ચૂક્યા હતા. ફરતા ફરતા એક વખત ઉપર જે વાત કરી તે મહારાજાની નગરીમાં આવ્યા. રાજાની કીર્તિ ચોમેર પ્રસરેલી હતી. મહાત્માને એમ થયું કે આ રાજા પોતાને બહુ કીર્તિમાન હોવાનું અભિમાન છે. તે અભિમાન મારે તોડવું છે. તેના ગર્વનું ખંડન કરીને આ રાજાને સીધો દોર કરી પછી જ આગળ વધવું છે. રાજાને તો કંઈ ખબર નહીં. તેણે તો મહાત્માને પોતાના મહેલમાં પધારવાનું આમંત્રણ આપ્યું. મહાત્મા સંમત થયા અને નક્કી કરેલા દિવસે વાજતે ગાજતે મહાત્માની પધરામણી પોતાના મહેલમાં કરાવવા રાજા પોતે પધાર્યા. સુંદર શણગારેલા હાથી, ઘોડા, પાલખી સાથે લાવ્યા. રાજા પોતે હાથ જોડી નમ્ર બની ઉભા રહ્યા અને મહાત્માને પાલખીમાં બેસી મહેલે પધારવાની વિનંતી કરી. મહાત્માએ કહ્યું, પોતે સંસાર છોડી ચૂકેલા છે, એટલે આ સાંસારિક સાધનો કોઈ કામના નથી. હું ચાલતો જ આવીશ. રાજા પોતે પણ ચાલતા જ ચાલ્યા અને મહાત્મા રસ્તામાં કાદવ, કીચડ ખૂંદતા, ગંદકી આવે તો ત્યાં પોતાના પગથી ઉડાડતા આગળ વધતા હતા. મહેલે પહોંચતા સુધીમાં તો મહાત્મા કાદવમાં રગદોળાઈ ગયા હતા. મહેલે પહોંચ્યા. રાજમહેલમાં તો સુંદર મજાના ગાલીચા બિછાવેલા. મહાત્માના સન્માનની પૂરી તૈયારી રાજાએ કરી રાખેલી. ખૂબ જ માનથી રાજાએ મહાત્માને મહેલની અંદર આવકાર્યા. પણ મહાત્માના મનમાં આ રાજા એ સંસારની માયાનું પ્રતીક હતા અને પોતે સંપૂર્ણ ત્યાગી. કોઈ બંધન નહીં, કોઈ કુટુંબ નહીં, પુત્ર નહીં, પુત્રી નહીં. પણ મહાત્મા પોતે શિષ્યો અને હજુરિયાઓથી સતત વીંટળાયેલા રહેતા. એક પરિવાર નહીં તો બીજી જાતના પરિવારથી ઘેરાયેલા હતા. ખેર મહાત્મા મહેલમાં પ્રવેશતા જ સુંદર મજાના ગાલીચા ઉપર જ પાત્રમાં પાણી મંગાવી પગ ધોયા. આખા મહેલના ગાલીચા ખૂંદીને ગંદા કર્યા.
પછી અટહાસ્ય કરતા બોલ્યા, બોલ રાજન, જોયું તે તારા આ કિંમતી ગાલીચાની મારે મન કેટલી કિંમત છે? તને ગર્વ છે કે તારી પાસે કેટલો મોટો મહેલ છે, કેટલું મોટું સૈન્ય છે, કેટલું સુંદર રાત રચેલું ગાલીચા વગેરે છે. તે જોયું કે મારે મન આની શી વિસાત છે? તારું અભિમાન, તારો ગર્વ એક ચપટીમાં ચોડી નાખવા હું સમર્થ છું. રાજા કંઈ ન બોલ્યા. મંદ મન સ્મિત કરી હાથ જોડીને ઉભા રહ્યા. પછી મહાત્માના પગ પાસે બેસી પ્રણામ કરી નમન કરીને બોલ્યા, પ્રભુ, આપે મારા ઉપર મોટી કૃપા કરી અને આજે મારા રાજા હોવાના ગર્વનું ખંડન કર્યું. હું મહાભાગ્યશાળી કે મને આપના જેવા મહાન પુરુષ મળ્યા, જેથી મારા મદના ચૂરે ચૂરા થઈ ગયા. પણ પ્રભુ, ક્ષમા કરો તો એક પ્રશ્ન પૂછવો છે. મહાત્મા મનોમન પ્રસન્ન થઈ ઉઠ્યા. બોલ્યા, પૂછ. રાજા બોલ્યો, પ્રભુ, મને તો આપ મળ્યા અને મારા ગર્વનું ખંડન કર્યું, પણ આપને આપના સંતત્વનું જે ગુમાન છે, જે ગર્વ છે, તે પ્રભુ કોણ દૂર કરી શકશે? મહાત્મા હવે અવાચક બની ગયા. જે પાઠ પોતે રાજાને ભણાવવા માંગતા હતા તે જ પાઠ આ મહારાજાએ તેને ભણાવી દીધો. નીચા નમ્યા, રાજાને બે હાથે ઉભા કર્યા અને કહ્યું કે રાજન, તારી વાત તો સાચી જ છે. ગર્વ સત્તાનો હોય, ધનનો હોય કે તપનું, પણ ગર્વ અંતે ગર્વ જ છે. આજે તારા રૂપમાં મને સાચો રાહ બતાવવાવાળો માર્ગદર્શક મળ્યો છે. આ રીતે તો હું સંતત્વથી પતન તરફ જઈ રહ્યો છું. હું તને વંદન કરું છું. અને મહાત્મા મહેલમાંથી વિદાય થઈ ગયા. વાતનો અર્થ એવો જ છે કે જેમ છેલ્લા 13મા શ્લોકમાં ભગવાને કહ્યું તેમ કોઈના તરફ દ્વેષ નહીં, અભિમાન નહીં, સર્વ તરફ મૈત્રી ભાવ અને સુખ દુઃખમાં સમ રહેવું. નરસિંહ મહેતાએ એક કવિતા લખી છે. આ કવિતા પહેલા ગુજરાતી પાઠમાં ચાલતી. તેમાં લખ્યું છે એમને, સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ગળિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથ ન જળિયા, સુખ દુઃખ મન માન આણીએ. સુખ દુઃખ મનમાં ના આણીએ. આ તો ભગવાનના ગળેલા છે, નિયતિએ આપણી સાથે મોકલેલા છે. સુખ દુઃખ તડકા છાયાની માફક આવતા ને જતા રહે છે. એટલે જ ભગવાન કહે છે કે સર્વમાં સમ રહો. સંતુષ્ટઃ સતતં યોગી યતાત્મા દૃઢ નિશ્ચયઃ, મયાર્પિત મનો બુદ્ધિર યો મદ્ભક્તઃ સમે પ્રિયઃ. જે ધ્યાન યોગમાં જોડાયેલા પુરુષ નિરંતર લાભ હાનિમાં સંતુષ્ટ છે, મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનારો છે, મારામાં દૃઢ નિશ્ચયવાળો છે, તે મારામાં અર્પિત મન બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ, હર્ષામશ્ચ ભયોદ્વેગે મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ. જેનાથી કોઈ પણ પ્રાણી ઉદ્વેગ પામતું નથી અને જે પોતે પણ કોઈ પણ પ્રાણીથી ઉદ્વેગ પામતો નથી, ભય પામતો નથી, જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગ વગેરેથી રહિત છે, તે ભક્ત મને પ્રિય છે. અનપેક્ષ શુચિર્દક્ષ ઉદાસીનો ગતા વ્યથઃ, સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્તઃ સમે પ્રિયઃ. જે પુરુષ આકાંક્ષા રહિત, જેને સંસારમાં કોઈ પ્રત્યે કોઈ અપેક્ષા નથી, જે બહારથી ભીતરથી શુદ્ધ અને સમ છે, એટલે જે મન વાણી અને શરીર વડે પ્રારબ્ધ થનાર સંપૂર્ણ સ્વાભાવિક કર્મોમાં
કરતાપણાના અભિમાનનો ત્યજનાર છે, પક્ષપાત રહિત તથા દુઃખોથી છૂટેલો છે, તે મારો ભક્ત મને પ્રિય છે. યો ન રુચ્યતિ ન દ્વેષ્ટિ ન શોચ્યતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિયઃ. જે ક્યારે પણ હર્ષ પામતો નથી, કે દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, કે કામના પણ કરતો નથી, જે શુભ અને અશુભ સર્વ કર્મોના ફળને ત્યજનાર છે, તે ભક્તિયુક્ત પુરુષ મને પ્રિય છે. સમઃ શત્રુ ચ મિત્રે ચ તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેષુ સમઃ સંગ વિવર્જિતઃ. જે પુરુષ મિત્ર કે શત્રુમાં, માન કે અપમાનમાં સમ છે તથા તાટ તડકા સુખ દુઃખ વગેરે દ્વંદ્વોમાં સમ છે અને આખા સંસારમાં આસક્તિથી રહિત છે, સર્વ વાતે સંતુષ્ટ છે, જેનામાં ભેદ બુદ્ધિ નથી, તેવો મનુષ્ય સમ કહેવાય છે. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિર ભક્તિમાન મે પ્રિયો નરઃ. તથા જે નિંદા અને સ્તુતિને સમાન સમજનારો છે, મનનશીલ છે, જેમ તેમ કરીને પણ શરીરનો નિર્વાહ થવામાં સદા સંતુષ્ટ છે, રહેવાના સ્થાનમાં મમતાથી રહિત છે, તે સ્થિર બુદ્ધિવાળો ભક્તિમાન પુરુષ મને પ્રિય છે. જાપાનમાં એક ઝેન સાધુ થઈ ગયા. તેનું નામ હતું તેત્સુ ઝેન. તેને વિચાર આવ્યો કે ભગવાન બુદ્ધના જેટલા પણ ગ્રંથો છે તે બધા હું જાપાનીઝ ભાષામાં ઉતારું, અને તે અનુસાર કામ કરવા લાગી ગયો. તેને થયું કે જ્યાં સુધી જાપાનીઝ લોકો આ શાસ્ત્રો વાંચશે નહીં, ત્યાં સુધી તેને ભગવાન બુદ્ધનું સમ્યક જ્ઞાન થશે નહીં. અને તેત્સુ ઝેને પોતાની તમામ શક્તિ લગાવી અનુવાદના કામમાં લાગી ગયો. પણ આટલા બધા અસંખ્ય ગ્રંથોનો જાપાનીઝ ભાષામાં અનુવાદ કરવાનું કામ સહેલું નહોતું. કામ ભગીરથ હતું. સાથે સાથે તેનું પ્રકાશન કરવા જેટલા પૈસા પણ તેત્સુ ઝેન પાસે નહોતા. પણ હિંમત હાર્યા વગર તે મંડી પડ્યો. ઘણી અડચણો આવી, પણ લીધેલા કાર્યમાં મંડી પડ્યો. તેનું ધ્યેય હતું કાર્ય સાધ્યામી વા દેહ પાત્યામી. યા તો આ કાર્યને સિદ્ધ કરું, યા ભલે આ દેહ પડી જાય. કષ્ટોને કારણે કદાચ દેહ પડી જાય તો ભલે પડતો, પણ કાર્ય તો પૂરું કરવું જ. અને તીવ્ર બુદ્ધિ શક્તિ અને ઉત્સાહથી 10 વર્ષની મહેનત કર્યા પછી કાર્ય પૂર્ણ થયું. આ 10 વર્ષો દરમિયાન તેણે લેખન કાર્ય તો કર્યું, સાથે સાથે તેના પ્રકાશન કરવા જે મોટી રકમ જોઈએ તે પણ એકઠી કરી લીધી. બધી તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ. પોતાના અનુવાદિત ગ્રંથોના મુદ્રણની તૈયારી કરતો હતો ત્યાં દેશમાં ભયંકર પૂર આવ્યા. આખા ગામના ગામ પૂરમાં તણાઈ ગયા. હજારો માણસો બેઘર બની ગયા. હજારો પશુઓ આ પૂરમાં તણાઈ ગયા. તેત્સુ ઝેનની બધી મહેનત પૂરના પાણીમાં તણાઈ ગઈ. સાથે સાથે બચાવેલા પૈસા પણ પાસે ન રહ્યા. કંઈ ન બચ્યું. છતાં તેત્સુ ઝેન હિંમત ન હાર્યો. તેને થયું કે ચાલો, ઈશ્વરે મને ફરીવાર વધારે સારું કાર્ય કરી શકું તે માટે કદાચ આવી એક તક આપી હશે. અને તેત્સુ ઝેન ફરીવાર બમણો ઉત્સાહ સાથે મંડી પડ્યો. બીજા 10 વર્ષ સુધી મહેનત કરી અને કાર્ય સંપૂર્ણ કર્યું. હવે તેણે લોકોને પોતાનું કાર્ય સમજાવી ફંડ ફાળો એકઠું કરવા માંડ્યો. થોડો સમય લાગ્યો, પણ જરૂરત હતી તેટલા પૈસા ઉભા કરી શક્યો. તેને થયું, હાસ, હવે પ્રકાશન કાર્ય પાર પડી શકશે. પણ સર્જનહાર શું વિચારે છે તે સામાન્ય માણસ થોડો સમજી શકે છે.
ઘણીવાર ઈશ્વરની અકળ લીલા ન સમજી શકવાથી માણસ નિરાશ થઈ ગયા છે. પણ જો શાસ્ત્રોના દ્રષ્ટાંતો જોઈએ તો સ્વયં નારાયણ પણ અવતાર ધરીને આવ્યા ત્યારે તેમને પણ સંસારના તાપ સહન કરવા પડ્યા છે. દરેક મનુષ્ય સફળતા જ ઈચ્છતો હોય, પણ હર પગલે સફળતા જ મળે તેવું નથી. મહાબળવાન ઇન્દ્રને પણ યુદ્ધમાં હારવું પડ્યું હતું. સતપથ બ્રાહ્મણ નામના એક પૌરાણિક ગ્રંથમાં કહ્યું છે કે તે આશ્ચર્ય બલાન્વતો અપી બલમિદમ ભગ્ન પરે સંગરે તદ્વ્યક્તમ નનુ દૈવમ એવ શરણમ દિક દિક પ્રથા પૌરુષમ. અર્થ છે કે દેવગુરુ બૃહસ્પતિ જેવા જેના ગુરુ હતા, વજ્ર જેવું જેનું હથિયાર હતું, દેવો જેના સૈનિકો હતા અને સ્વર્ગ જેનો કિલ્લો હતો, અને ઐરાવત જેવા બળવાન જેની પાસે હાથી હતો, તેવા આશ્ચર્યકારક બળવાન ઇન્દ્રને પણ સમરાંગણમાં દાનવો હરાવી શક્યા. તેથી એક વાત સ્પષ્ટ થાય છે કે પ્રારબ્ધ મહાન છે. ગમે તેટલો પુરુષાર્થ કરે છતાં મનુષ્યના પ્રારબ્ધમાં ના હોય તો યશ, વિજય કે સંપત્તિ મળતી નથી. તે સુઝેનને પણ એવું જ થયું. બીજી વખત બધી તૈયારી થઈ ગઈ ત્યાં દેશમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો. લોકો ટપોટપ મરવા લાગ્યા. મૃત મનુષ્યોની લાશોના ઢગલા ખડકાવા લાગ્યા. સાધનો ખૂટવા લાગ્યા. પુષ્કળ પૈસાની જરૂરત ઉભી થઈ. અત્યારે સૌથી પહેલું કામ લોકોને ખસેડવાનું, સુરક્ષિત જગાએ પહોંચાડવાનું હતું, અને તે સુઝેન તેમાં લાગી પડ્યો. બધું જ ફંડામાં વપરાઈ ગયું, કંઈ ન બચ્યું. ત્યાં સુધી કે તેને પણ બધું છોડીને દૂરની જગાએ નીકળી જવું પડ્યું. બધી જ મહેનત, બધું જ કર્યું ફરી એક વખત ધૂળમાં મળી ગયું. કંઈ ન બચ્યું. ન ઘર, ન ગામ, ન પોતે મહેનતથી તૈયાર કરેલી ગ્રંથની હસ્તલિખિત પ્રત પણ ન બચી. પણ જે ધ્યેય હતું, જે લક્ષ્ય પોતે સાધ્યું હતું, તે છોડવા તે સુઝેન તૈયાર નહોતું. તેનું નિશાન એક જ હતું કે કાર્ય સાધ્યામી વા દેહ પાત્યામી. દેહ પડી જાય તો ભલે પડી જતો, પણ આ બૌદ્ધ ગ્રંથોની જ્ઞાન સરિતાને જાપાની ભાષામાં વહાવવી. અને તે સુઝેન ફરી મંડી પડ્યો ત્રીજી વાર જાણે સ્વયં ભગવાન બુદ્ધ પ્રસન્ન થયા હોય તેમ જ્ઞાન ગંગા પ્રગટી ઉઠી. પહેલા કરતા પણ વધુ ખંતપૂર્વક, વધુને વધુ મહેનત કરી, દિવસ રાત એક કરી તે સુઝેને અંતે જાપાનની ભૂમિને ભગવાન બુદ્ધની પાવક વાણી વડે પાવન કરી, જ્ઞાનની ગંગા વહાવી. આજ પર્યંત એ બૌદ્ધ ગાથાઓ જાપાનની ભાષામાં અધિકૃત બૌદ્ધ સાહિત્ય ગણાય છે. લોકો પ્રેમથી તેત્સુઝેનને યાદ કરી આ ગ્રંથોને ત્રીજી સાધના નામ આપ્યું. કારણ કે આ ગ્રંથ 3 વાર બન્યો, ત્રીજી વાર રચાણો ત્યારે તૈયાર થયો, એટલે એનું નામ પાડ્યું ત્રીજી સાધના. જેના અંતકરણમાં આવા ધગસના ઝરણા વહેતા હોય તેના માટે પછી અશક્ય શબ્દ જ ન રહે. તેની નજર સામે માત્ર ઉપાડેલું કાર્ય પૂરું કરવાની ધગસ જ હોય. અને આ વિશ્વમાં એવા મહાન મનુષ્યોના ગુણ ગવાય છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે જે કાર્ય કરવાનું હાથ ઉપર લીધું હોય તે મરણાંતે પણ છોડવું નહીં. જ્યાં સુધી કાર્ય પૂરું ના થાય ત્યાં સુધી પગ વાળીને બેસવું નહીં. માર્ગમાં મુશ્કેલીઓ તો આવશે, પણ તેને પાર કરવાની શક્તિ પણ પરમાત્મા આપશે. માત્ર તમારું લક્ષ્ય, તમારું ધ્યેય સાચું હોવું જોઈએ અને તમારી મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ. આ અધ્યાયના ઉપરના 19મા શ્લોકમાં ભગવાન કહે છે કે તું સમ થઈ જા. નિંદા, સ્તુતિ, કોઈ પણ કાર્યની ટીકા કરવાવાળા ઘણા નીકળી આવશે. કોઈને સ્વાર્થ હશે તો સાચા કે ખોટા વખાણ પણ કરવાવાળા મળી આવશે. પણ તું ચિત્તને સ્થિર રાખી બધામાં સંતુષ્ટ રહેતા શીખ. આવો સંતોષી ભક્તિમાન મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મને અતિ પ્રિય છે. ये तु धर्म्यामृतमिदम् यथोक्तम् पर्युपासते श्रद्धानामत्परमा भक्तास्तेऽतीव मे प्रियः. અને જે મારા પરાયણ થયેલો પુરુષ શ્રદ્ધાયુક્ત અર્થાત વેદ, શાસ્ત્ર, મહાત્મા, ગુરુજનો અને પરમેશ્વરના વચનોમાં સંપૂર્ણ વિશ્વાસ હોય તેવી શ્રદ્ધાવાળો પુરુષ
આ ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ ભાવથી સેવન કરે છે તે મને અતિશય પ્રિય છે. હરિ ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ભક્તિ યોગો નામ દ્વાદશોऽધ્યાયઃ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. આ પ્રમાણે શ્રીમન્ મહાભારતના ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદના યોગશાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં ભક્તિયોગ નામનો 12મો અધ્યાય પૂર્ણ થયો અને તે સાથે જ શ્રીમદ ભગવદ્ ગીતાનું ઉપાસના કાંડ નામનું દ્વિતીય શતક પણ પૂર્ણ થયું.